મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. કાલે અમે 3જી તારીખે મવાના ધારાસભ્ય માનનીય શિવાભાઈ ગોહિલને સફેદ ડુંગળીના ભાવ ડિહાઇડ્રેશનવાળા દબાવી રાખે છે એ 3-4 મહિનાથી એ બાબતે વિગતે રજૂઆત કરી અને ડિહાઇડ્રેશનવાળા પાણી ખોટી રીતેથી ઝેરી કેમિકલવાળું કાઢે છે, સરકારના કરોડો અબજો રૂપિયાની કર ચોરી કરે છે, તેમજ મજૂરોને કામ કરાવવામાં બેદરકારી વાપરે છે, 12-14 કલાક કામ કરાવે અને અડધી મજૂરી આપે છે, ફાયરના સાધનો રાખતા નથી વગેરે અનેક પ્રકારની ડિહાઇડ્રેશનવાળા ગેરરીતિ કરે છે. પણ જો ખેડૂતોને ડુંગળીના ભાવ દબાવી રાખે અને આમાં જો યોગ્ય નિર્ણય ન આવે તો આ યોગ્ય ન કહેવાય. એટલે શિવાભાઈએ અમારી ભાવનગર જિલ્લાના, અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત આગેવાનોની હાજરીમાં માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ટેલિફોનિક વાત કરી અને આખી અમારી જે વાત હતી એ શિવાભાઈએ કૃષિ મંત્રીને વાત કરી. એટલે કૃષિ મંત્રીએ કાલે શિવાભાઈને ખાતરી આપી કે આવતા 5 તારીખે એટલે કે કાલે સોમવારે ગાંધીનગરમાં કૃષિ વિષયકની જે મિટિંગ મળવાની છે એમાં અમે આ ડિહાઇડ્રેશનવાળા ઉપર આકરા પગલાં લઈશું અને એપ્રિલ મહિનાની જે ડુંગળીના ભાવ નથી મળ્યા ખેડૂતોને, એટલે એપ્રિલ મહિનામાં ખેડૂતોને જે ડુંગળી વેચી એમાં સહાય પણ અમે આપશું એવી શિવાભાઈને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે હકારાત્મક જવાબ આપ્યો છે. એટલે અમે શિવાભાઈ ગોહિલને હૃદયપૂર્વકથી આવકારીએ છીએ અને ધારાસભ્યશ્રીની રજૂઆત કૃષિ મંત્રીએ સાંભળી અને જો યોગ્ય પગલાં ભરી અને ડિહાઇડ્રેશન ઉપર કડક કાર્યવાહી કરે અને ડિહાઇડ્રેશનવાળા ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ આપે અને સરકાર અત્યારે આ ભયંકર પરિસ્થિતિમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે ડુંગળીના ભાવમાં, એમાં જો સહાય આપે એટલે અમારા સરકારને પણ આભાર વ્યક્ત કરજો. પણ હજી સરકાર ક્યારે આપે અને ક્યારે કરે એ જોવાનું રહ્યું. પણ એમાં જો ક્યાંય ઓલું થઈ છે તો પાછું અમારું આંદોલન તો શરૂ થઈ છે. પણ શિવાભાઈ ગોહિલે કાલે ખૂબ જોરદાર રજૂઆત કૃષિ મંત્રીને કરી એટલે એને અમે હૃદયપૂર્વકથી આવકારી હતી. અને ડિહાઇડ્રેશનવાળા લૂંટબાજી કરે છે એની ઉપર જો સરકાર કે તંત્ર જો કંઈ નહીં કાર્યવાહી કરે તો પછી અમે ખેડૂત રેડ કરી અને ડિહાઇડ્રેશનવાળાને પણ એક ફેરી અમે શિક્ષાત્મક પગલાં લેવાય એવી કોશિશ તમામ કરશું. જય હિન્દ, જય ભારત.